નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય પીપાવતના જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના હેપી ન્યૂ યર. તપોવન વિદ્યાલયમાં ફરી પાછા દ્વિતીય સત્રમાં તમારું હાર્દિક સ્વાગત છે. અગાઉનો આપણો અર્થશાસ્ત્ર વિષયમાં અધૂરો સવાલ બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો, કે જેમાં કુલ 7 ઉપાયો આપવામાં આવેલા છે, જેમાંથી 6 ઉપાયો સમજાવ્યા હતા કે વસ્તી નિયંત્રણ, આર્થિક વિકાસના દરમાં વધારો કરવો, રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ. અને આજે આપણે 7મી ટૂંક નોંધ 3 માર્ક્સની જે અલગથી પૂછે છે, આખો સવાલ 5 માર્ક્સનો છે. 7 મુદ્દા લખવાના. જાય છેલ્લો મુદ્દો 7મો, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર સમજાવો, જે પરીક્ષામાં 3 ગુણમાં અલગથી પૂછવામાં આવે છે. તો સર્વપ્રથમ લખ્યું છે, દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરના કારણે રોજગારી માટે કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી અને અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડના કારણે મોસમી બેકારીની સમસ્યા વધતી ગઈ છે. આપણે જાણીએ છીએ તો આપણા ભારત દેશની અંદર વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે, જેના કારણે 70% વસ્તી ગામડામાં વસે છે, જેનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અને ખેતી ઉપર કૃષિ ક્ષેત્રમાં વસ્તીનું ભારણ વધે એટલે બધા જ વ્યક્તિને રોજગારી મળે નહીં. ત્યાં પ્રચ્છન્ન બેરોજગારી, વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં જોડાયેલો છે, પરંતુ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય છે. વધારાના શ્રમિક જો ત્યાંથી ખસેડી લેવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફરક નથી પડતો. બીજી બાજુ અનિયમિત વરસાદ હોય, અપૂરતી સિંચાઈ હોય, વરસાદ નિયમિત ન હોય, ઓછો પડતો હોય, બીજી બાજુ સિંચાઈની સગવડો ખેતરોમાં ન હોય, તો આ બધા પ્રોબ્લેમ્સના કારણે ત્યાં મોસમી બેરોજગારી સર્જાતી હોય છે. આ સમસ્યા હલ કરી કૃષિ ક્ષેત્રે ભારત વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. આપણે જાણીએ છીએ કે દેશની અંદર 70% વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય, તેમાંથી આ વસ્તીને ખસેડીને ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં ન ખસેડી શકાય. એ ક્ષમતા દેશ પાસે ઉપલબ્ધ નથી. શા માટે? તો કે એમાં કલા, કારીગરી, કૌશલ્યતા, આવડત, શિક્ષણ આ બધાનો અભાવ હોય તાલીમ, જેથી કરીને કૃષિ ક્ષેત્રના શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં ખસેડી શકાતા નથી. આમ ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્ર લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિને આપવા અને તેનો વધુને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયાસો કરવા જોઈએ અને રોજગારીની વધારવી જોઈએ. આપણે જાણીએ છીએ કે જો કૃષિ ક્ષેત્રે અહીંયા સુધારા કરવામાં આવે તો આ ક્ષેત્રમાં જ અનેક ક્ષેત્ર બીજા કોઈ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં વધુ રોજગારીની તક ઉપલબ્ધ થાય, કે જેથી કરીને બધા વ્યક્તિને કૃષિ ક્ષેત્રમાં જ સમાવેશ કરી દેવામાં આવે. જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તક ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. આ વાતને પીસી માલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજથી સમર્થન મળે છે. વિદ્યાર્થી મિત્રો, પીસી માહલનોબિસ કે જેને ઉદ્યોગ ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રની 1 કરોડના મૂડીરોકાણની કમ્પેરિઝન કરી છે. અહીંયા કૃષિ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્ર કરતાં રોજગારીની વધુ તક ઉપલબ્ધ છે અને સાબિત કરનાર વ્યક્તિ પીસી માહલનોબિસ, એને સમર્થન મળે છે. શા માટે? તો જોને ઉદાહરણ આપ્યું છે પીસી માહલનોબિસે, જેમ કે તેમના મત મુજબ ભારતમાં કૃષિ ક્ષેત્રે 1 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી મળે છે અને કુલ કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં 5.4% દરે વધારો કરી શકાય છે. પણ સામે જો આટલું મૂડીરોકાણ ઉદ્યોગ ક્ષેત્રમાં કરવાથી, જેમ કૃષિ ક્ષેત્રમાં 1 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, 40,000 વ્યક્તિને રોજગારી મળી હતી, તો સામે ઉદ્યોગ ક્ષેત્રમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી ફક્ત 500 વ્યક્તિને જ રોજગારી મળે. શા માટે? તો કૃષિ ક્ષેત્રમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ત્યાં યંત્ર અને ટેકનોલોજી કામ લાગશે, વધારે વ્યક્તિઓ નહીં. મોટા ઉદ્યોગોમાં મશીનરી, યંત્ર કામ કરતા છે, યંત્ર પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, ત્યારે કૃષિ ક્ષેત્રમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે. તો જો કૃષિ ક્ષેત્રમાં આટલું મૂડીરોકાણ કરવાથી અહીંયા 5.4% દરે
ઉત્પાદનમાં વધારો નોંધાય. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં જો ફક્ત 1 પોઈન્ટ આટલું રોકાણ કરવાથી 1.4% દરે જ વધારો થાય છે. એટલે બંનેની કમ્પેરિઝન કરી છે. પીસીમાં હાલનો વિશે એવું સાબિત કર્યું છે કે ઉદ્યોગ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રની અંદર રોજગારીની તક સર્જવા માટે વધારે અનુકૂળ આવે છે. કારણ કે કૃષિ ક્ષેત્રમાં આટલું મૂડીરોકાણ કરવાથી 1 કરોડનું અહીંયા 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય. જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં ફક્ત 500 વ્યક્તિને. જ્યારે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન પણ વધુ થાય જો 5.4%ના દરે, જ્યારે ઉદ્યોગ ક્ષેત્રમાં 1.4%ના દરે. આથી પીસી માહાલનો વિશે સાબિત કરી બતાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં જો હજુ વધુ મહેનત કરવામાં આવે, સરકારે એવા આયોજન કરવામાં આવે તો ઉદ્યોગ ક્ષેત્રની કમ્પેરમાં કૃષિ ક્ષેત્રમાં જ વધુ લોકોને રોજગારી આપી શકાય છે. આમ તેથી કૃષિ ક્ષેત્રે જોવા મળતી હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી પૂરક પ્રવૃત્તિ. જો કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા હોય તો એને સંલગ્ન, જેમ કે નાની મધ્યમ સિંચાઈ યોજના. કૃષિ ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે આખા ભારતમાં 40% વાવેતર હેઠળ ભાગમાં જ સિંચાઈની સગવડ ઉપલબ્ધ છે. બાકીની 60% ખેતી જે છે એ વરસાદ ઉપર આધાર રાખે છે. તો આવી સિંચાઈ યોજના ધરવામાં આવે, જેમ કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચ્યું છે, એનું ઉદાહરણ આપી શકાય. જમીન સંરક્ષણ, જમીન જે કંઈ છે એની અંદર સુધારા લાવવામાં આવે, અતિશય નાના ટુકડા ન થઈ જાય જમીનના. મિશ્ર ખેતી, 1 કરતાં વધુ પાક આપણે લઈશું વર્ષના, તો એમાં કેટલાક પાકનું ભેગા વાવેતર કરવામાં આવે. એક જ પાક નહીં, પણ એક જમીનના ટુકડામાં અનેક પાક લઈ શકાય છે એક સાથે. મિશ્ર ખેતી. વન વિકાસ, જંગલોનો વિકાસ કરવામાં આવે, વધુ પાક લેવાય તેવી યોજના, વર્ષમાં વધુ વખત પાક લેવાય તેવું આયોજન થાય. જમીનનું નવીનીકરણ કરવામાં આવે. આપણે જાણીએ જમીન જે કહે છે એને ખેડાણ હેઠળ લાવવામાં આવે, ઉજ્જડ જમીનને. આ જમીન ઉપર જંતુનાશક દવા, એના રાસાયણિક ખાતર, જેથી કરીને એને જમીન જે કંઈ છે એના તળી ભાગમાં એને જે કંઈ પ્રકારના રાસાયણિક ખાતર નાખવામાં આવે તો જમીનની ફળદ્રુપતા વધે છે, જેથી કરીને ઉત્પાદન વધે છે. અનેક ગણા પાક લઈ શકાય છે વર્ષ દરમિયાન. તો આમ કૃષિ ક્ષેત્રે આધારિત ગ્રામ ઉદ્યોગોનો વેગ આપી રોજગારીની તક વધારી શકાય છે. માટે જ ડૉક્ટર MS સ્વામીનાથનના મત મુજબ કે જો કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક રોજગારીની તક ઊભી કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આટલું લખેલું આવે ઓબ્જેક્ટિવ સવાલમાં, MCQમાં, કે કોના મતે કૃષિ ક્ષેત્રમાં વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી રોજગારની તક સર્જી શકાય, તો ડૉક્ટર MS સ્વામીનાથન. જ્યારે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો પીસી માહાલનો યાદ રાખજો. કૃષિ ક્ષેત્રની ઉદ્યોગ ક્ષેત્ર સાથે કમ્પેરિઝન કરવામાં આવે 1 કરોડના મૂડીરોકાણવાળી વાત, તો પીસી માહાલ બીસની રોજગારીની તકવાળું. જ્યારે અહીંયા અનેક ગણું ઉત્પાદન, રોજગારી વધારવા માટે તક છે કૃષિ ક્ષેત્રમાં, તો એ ડૉક્ટર MS સ્વામીનાથન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 માર્ક્સની ટૂંક નોંધમાં તમારે આટલું લેખિતમાં લખવાનું રહેશે અલગથી. કુલ 7 મુદ્દા હતા, પણ આ 7મો મુદ્દો જે કંઈ છે એને અલગથી નોંધ મારજો 3 માર્ક્સ તરીકે. બાકીના જે કંઈ મુદ્દા આપ્યા છે એ પણ તમારે 2 માર્ક્સમાં અલગથી ધ્યાનમાં લેવાના છે, કે જેમાં બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયોમાં વસ્તી નિયંત્રણ, આર્થિક વિકાસના દરમાં વધારો કરવો, રોજગારલક્ષી આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ અને આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ. જ્યારે 5 માર્ક્સમાં આખો સવાલ આપ્યો છે, બરાબર છે, તો એની તમારે નોંધ લેવી. અસ્તુ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.